હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 બહુપદીમાં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપી દીધેલો છે તેના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. આવા દાખલા પૂછાય ત્યારે આપણે કેવી રીતે દાખલો ગણવાનો. સૌપ્રથમ રકમમાં આપેલું હોય તે લખી નાખવાનું. શું આપેલું છે કે શૂન્યનો સરવાળો એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા. શું આપેલું છે? -1/4 આપેલા છે. પહેલી રકમ છે તે શૂન્યનો સરવાળો આપેલો છે, બીજી રકમમાં છે તે શૂન્યનો ગુણાકાર છે. તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા કેટલું છે? 1/4. આ માઈનસ છે ને અહીંયા કેવા છે? પ્લસ છે. ચલો હવે બહુપદી મેળવવા માટે તેનું પ્રમાણિત સૂત્ર લખવાનું. p of x બરાબર k કૌંસમાં x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. અહીંયા માઈનસ અહીંયા પ્લસ. ચલો હવે આપણે કિંમત મૂકવાની આલ્ફા પ્લસ બીટાની અને આલ્ફા ગુણ્યા બીટાની. કે x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત શું છે? અહીંયા જો -1/4. અહીંયા બે નિશાની ભેગી થાય તો આપણે આને કૌંસમાં લખવું પડે. પ્લસ આલ્ફા પ્લસ બીટાની કેટલી છે? 1/4. હવે જુઓ તમે, આ બંને અપૂર્ણાંક છે ને તેના છેદમાં 4 છે. તો જ્યારે પણ સરવાળા બાદબાકી હોય ને અપૂર્ણાંક આપેલા હોય ત્યારે આપણે છેદ સરખા કરવા પડે, લસા લેવો પડે. તો આના છેદમાં 4 છે, આના છેદમાં છે નહીં. તો આપણે લસા લઈએ ત્યારે આ એક સંખ્યાને 4 વડે ગુણી નાખશું એટલે આખાના છેદમાં 4 આવી જાય. આ બંને સંખ્યાને ગુણવાના નથી કારણ કે તેના છેદમાં ઓલરેડી 4 આપેલા છે. ચલો તો આ સંખ્યાને 4 વડે ગુણી તો શું થાય? 4x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ. અહીંયા ગુણવાના નથી, એમ નામ રાખવાનું. 1x પ્લસ ઉપર 1. આ બંને અંશને એમ નામ રાખવાના છે. ચલો તો આખાઈના છેદમાં શું આવી ગયું? 4 આવી ગયા. તો હવે k બરાબર આપણે શું લઈ લઈશું? 4 લઈ લઈશું એટલે આ 4 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. આપણને દ્વિઘાત બહુપદી મળી જાય. તો k બરાબર શું લેવાનું? 4. તો 4x નો વર્ગ પ્લસ 1x અથવા તો x પ્લસ 1 એના છેદમાં 4. તો આ 4 અને આ 4 કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. તો આપણને દ્વિઘાત બહુપદી મળે 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1. p of x બરાબર આ બહુપદી આવી ગઈ.